નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે લઈને આવી ગયા છીએ ગ્રામ સેવકના પીવાયક્યુ પાર્ટ 3 ની અંદર. તો અહીં ફર્સ્ટ ક્વેશ્ચન છે, તો શું કહેવા માંગે છે તે જોઈ લઈએ. આ બધા જ જે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ તે દરેકે દરેક આવનારી ગ્રામ સેવકની એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રએ આમાં ખાસ ધ્યાન રાખવું. બરાબર છે. સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનું છે. કોમેન્ટ કરી શકે છે પોતાના જવાબ, ઓકે, અથવા તો નોટ પેન લઈને એમાં પણ સોલ્વ કરવાની કોશિશ કરી શકે છે. ચલો, અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કઈ સિઝનથી શરૂ થઈ? ઓપ્શન છે એ ખરીફ 2015, બી ખરીફ 2016, સી 2017 કે ડી રવિ 2015. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરજો પ્લીઝ. ફટાફટ આપણે એક પછી એક ક્વેશ્ચન લઈશું. બરાબર છે. તમારો ટાઈમ વધારે બગાડીશું નહીં. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ક્વેશ્ચન સોલ્વ કરતા જઈશું. અહીં બી જે છે ખરીફ 2016 એ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની સિઝનની શરૂઆત થઈ હતી. ચલો નેક્સ્ટ, બીજા નંબરનો ક્વેશ્ચન છે, ડીએપી માંથી 27 કિલો નાઇટ્રોજન મળે તો તેમાંથી કેટલા કિલો ફોસ્ફરસ મળે? 49, 59, 69 કે 79? સાચો જવાબ શું છે? અહીં સાચો જવાબ છે સી 69 કિલો ફોસ્ફરસ મળે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1000 ઘન સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ડેશ મિલી લીટર? 33, 100, 1000 કે 5000? સાચો જવાબ શું છે? 1000 ઘન સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ, સાચો જવાબ છે સી 1000 મિલી લીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસીની જાહેરાત ક્યારે થઈ? કઈ સાલમાં થઈ હતી? 1995, 2000, 2005 કે 2015? જે પણ વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ હોય, બરાબર છે, ગેસ કરવા માંગતા હોય તે વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ કરે. અને ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને લાઈક કરે અને મિત્ર વર્તુળમાં ફોરવર્ડિંગ કરે આ વિડીયોને. અહીં ચોથા ક્વેશ્ચનનો સાચો જવાબ છે ડી 2015. ઓકે, ચલો 2015માં ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસીની જાહેરાત થઈ હતી. ઓકે, પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ધમરોડ ખાતે કઈ ભેંસનું સંવર્ધન કેન્દ્ર છે? મહેસાણી, જાફરાબાદી, સુરતી કે બન્ની? ધમરોડ ખાતે કઈ ભેંસનું સંવર્ધન છે? સાચો જવાબ છે સી સુરતી. સુરતી ભેંસનું સંવર્ધન કેન્દ્ર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પશુને ખરવા મોવાની રસી કેટલા સમય અપાય છે? 4 માસ, 6 માસ, 8 માસ કે 12 માસ? ખરવા મોવાની રસી ક્યારે અપાય વિદ્યાર્થી મિત્રો? તો અહીં છે બી સાચો જવાબ છે, 6 માસ થાય ત્યારે એને આપવામાં આવે છે. ચલો સાતમા નંબરનો ક્વેશ્ચન છે, તીડ ઈંડા ક્યાં મૂકે છે? પાંદડાની નીચે, જમીનમાં, ડાળીઓ પર કે સૂકા ઘાસમાં? તીડ ઈંડા ક્યાં મૂકે વિદ્યાર્થી મિત્રો? તો તીડ જે છે તે બી નંબરનો સાચો જવાબ છે, જમીનમાં ઈંડા મૂકે છે. ચલો આઠમા નંબરનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો ની કચેરી ક્યાં આવેલી છે? અમૃતસર, મુંબઈ, કાનપુર કે કરનાલ? રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો જેની કચેરી ક્યાં આવેલી છે? તો એની કચેરી ડી કરનાલમાં આવેલી છે. ચલો નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન છે, ડેશ હોર્મોન મૂળની રચના, જેને રૂટ ફોર્મેશન કહીએ છીએ, માટે અસરકારક છે? નીચેના ચારમાંથી કયું હોર્મોન મૂળની રચના માટે અસરકારક છે? ઓક્સિન, ગિબરલિન, એબ્સિસિક એસિડ કે મેલેઇક હાઇડ્રેઝાઇડ? સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે એ
ઓક્સિન, જે હોર્મોન મૂળની રચના માટે અસરકારક છે. ચલો નેક્સ્ટ 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ડાંગરનો કરમોડી રોગ કયા દેશમાંથી ભારતમાં આવ્યો? ઓકે, બીજા દેશમાંથી આપણા ત્યાં આવ્યો છે ડાંગરનો રોગ, જેને આપણે કરમોડી બ્લાસ્ટ કહીએ છીએ. તો તે કયા દેશમાંથી આવેલો છે? એ શ્રીલંકા, બી ઇંગ્લેન્ડ, સી ફિલિપાઇન્સ કે ડી જાવા? એનીવન ગેસ વિદ્યાર્થી મિત્રો? તો અહીં એ શ્રીલંકા છે તે સાચો જવાબ છે. શ્રીલંકામાંથી ભારતમાં આવ્યો છે. ચલો 11 નંબરનો ક્વેશ્ચન છે. એપિરિકેનિયા પરજીવી કઈ જીવાતના નાશ માટે વપરાય છે? ઓકે, એ ક્રાયસોપા, બી પાયરીલા, સી લીલા તડતડિયા કે ડી શેરડીના વેધકો? અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે બી પાયરીલા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 12 નંબરનો ક્વેશ્ચન છે. ઓઝોન લેયર ક્યાં આવેલું છે? કોમન ક્વેશ્ચન છે, 10, 11, 12 આપણે સ્ટડી કરતા આવ્યા છીએ. ઓઝોન લેયર ક્યાં આવેલું છે? તો એ સ્ટ્રેટોસ્ફિયરમાં, બી આઇનોસ્ફિયરમાં, સી ટ્રોપોસ્ફિયરમાં કે ડી એક પણ નહીં? અહીં સાચો જવાબ છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન લેયર આવેલું છે. આ ટાઈપના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો છે ને એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. મોસ્ટ ઓફ ધી એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન હોય છે, ભલે રિપીટ થતા પણ એક્ઝામિનર આ ટાઈપના ક્વેશ્ચન જે છે બેઝિક ક્વેશ્ચન તે તો ઇન્ક્લુડ કરતા જ હોય છે, જેથી કરીને આ દરેકે દરેક ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો 13 નંબરનો ક્વેશ્ચન છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ જૂના દર મુજબ કેટલું છે? 12 રૂપિયા, 300 રૂપિયા, 310 રૂપિયા કે 330 રૂપિયા? 13 નંબરમાં સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ડી 330 રૂપિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 14 નંબરનો ક્વેશ્ચન છે. મશરૂમ સિટી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? હૈદરાબાદ, નાગપુર, કોઇમ્બતુર કે સોલાન? વિદ્યાર્થી મિત્રો અહીં ડી જે છે તે સાચો જવાબ છે. જે પણ વિદ્યાર્થી મિત્રએ સોલાન લખેલું છે તે સાચો જવાબ છે. સોલાનને મશરૂમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ચલો 15 નંબરનો ક્વેશ્ચન છે. વ્યાપારિક ફાર્મની મુખ્ય વિશેષતા શું છે? એ કૌટુંબિક ઉપયોગ માટે ઉત્પાદન કરવું, બી બજાર અથવા વેચાણ માટે ઉત્પાદન કરવું, સી માત્ર સરકારની માલિકી, ડી કોઈ યાંત્રિકરણનો ઉપયોગ કરતું નથી? ચલો કોમર્શિયલ ફાર્મની મુખ્ય વિશેષતાઓ શું છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી? અહીં બી જે છે તે સાચો જવાબ છે. બજાર અથવા વેચાણ માટે ઉત્પાદન કરવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારમાં નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવી શકાય? ખાસ યાદ રાખજો, પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારની વાત કરી છે. એ ટપક સિંચાઈ, જેને ડ્રીપ ઇરિગેશન કહીએ છીએ, બી ચેક બેઝિન પદ્ધતિ, સી પૂર સિંચાઈ જેને ફ્લડ ઇરિગેશન કહેવાય છે, કે ડી સર્જ ઇરિગેશન કહેવાય? 16 નંબરના ક્વેશ્ચનમાં તીવ્ર અછતવાળા વિસ્તારમાં કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવી શકાય? તો બહુ જ બેઝિક ક્વેશ્ચન છે અને સાચો જવાબ છે એનો જે પણ વિદ્યાર્થી મિત્ર એ સાચો જવાબ આપેલો છે, ગેસ કરેલો છે, તે રાઈટ છે. ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી શકાય. ચલો નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જોઈએ. 17 નંબરનો છે. અળસિયાની મદદથી તૈયાર કરેલા ખાતરને શું કહેવાય છે? એ ફાર્મયાર્ડ ખાતર, બી વર્મી કમ્પોસ્ટ, સી મરઘાનું ખાતર કે ડી બકરીનું ખાતર? હવે આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે આવે ને અને ઓપ્શનમાં આપણને ખબર જ છે કે મરઘાનું ખાતર ના આવે, બરાબર છે, બકરીનું ખાતર ના આવે, અહીંયા અળસિયાની વાત કરેલી છે, બરાબર છે, તો આ બે તો ના આવે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણને બે ઓપ્શન મળે, બરાબર છે. તો બે ઓપ્શનની અંદર આપણે ચૂઝ કરવાનું છે, જેથી કરીને કદાચ એવું બને કે આપણે આ ટાઈપના ક્વેશ્ચન આવે ફોર એક્ઝામ્પલ, તો એમાં આપણે 50% આપણો
જવાબ જે છે સાચો પડવાની શક્યતા રહેલી છે. ઓકે, આ ટ્રીક છે એક્ઝામની અંદર, બરાબર છે. ધારો કે આપણને એવું લાગે કે કન્ફ્યુઝન છે બે ઓપ્શનની અંદર, તો આપણે જે પહેલા મરઘાનું ખાતર ને બકરીનું ખાતર ને તો આપણે કાઢી જ નાખ્યો, એટલે આને આપણે લીટા જ મારવાના કે ભાઈ આ તો ના જ આવે. પછી આ બેમાંથી આપણે સિલેક્ટ કરવાનું કોઈ ઓપ્શન અને નિયર બાય ઓપ્શન એને સિલેક્ટ કરવાનો. તો અહીંયા સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 17 નંબરની અંદર બી વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. બરાબર છે, અળસિયા છે, બરાબર છે. વર્મી એટલે એને આપણે વર્મી કમ્પોસ્ટ કહીશું, એના દ્વારા ખાતર તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા સાચો જવાબ છે બી વર્મી કમ્પોસ્ટ. ચલો, 18 નંબરનો ક્વેશ્ચન છે, ઓર્ગેનિક ખેતીમાં સામાન્ય રીતે કયું જૈવિક નિયંત્રણ એજન્ટ, બાયોલોજીકલ કંટ્રોલ એજન્ટ વપરાય છે? એ એઝોસ્પિરિલમ, બી બેસિલસ થુરિન્જેન્સિસ, અથવા તો સી રાઇઝોબિયમ, ડી એઝોટોબેક્ટર. ઓકે, તો અહીં 18 નંબરમાં સાચો જવાબ શું છે? ગેસ કરી શકે છે કોઈ? ઓર્ગેનિક ખેતીમાં સામાન્ય રીતે કયું જૈવિક નિયંત્રણ એજન્ટ? આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામની અંદર. આપણને થોડા ટફ લાગે, પણ આ ટાઈપના અમુક એકાદ બે ક્વેશ્ચન ટફ મૂકી દેતા હોય છે પેપર સેટર, જેથી કરીને આપણે પેનિક થઈ જઈએ છે એક્ઝામમાં, જે આપણે નથી થવાનું. આ ટાઈપની જે સિરીઝ આપણે લાવે છે ને, એ એનો મોટો જે છે કે આપણે દરેક વસ્તુ ટફ ક્વેશ્ચન અને ઇઝી ક્વેશ્ચન બંનેનું મિક્સર આપણે લાવેલા છીએ, જેથી કરીને આપણે એક્ઝામમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન આવે તો ઇઝી રીતના સોલ્વ કરી શકીએ. ચાલો, 18 નંબરનો જે ક્વેશ્ચન જે છે એમાં સાચો જવાબ છે બી બેસિલસ થુરિન્જેન્સિસ. બરાબર છે. ચલો, 19મા નંબરનો ક્વેશ્ચન છે, કયા પાકનું ઉદ્ભવ ભારત બર્મા ઇન્ડો બર્મા પ્રદેશમાં થયો હોવાનું માનવામાં આવે છે? અહીંયા પાક પૂછેલો છે, જેમાં ઇન્ડો બર્માના પ્રદેશમાં થયો હોવાનું મનાય છે. એક મકાઈ, સોયાબીન, શેરડી કે સરસવ? 4 ઓપ્શનમાંથી કયો છે ઇન્ડો બર્મન નો પાક જે કહેવામાં આવે છે? અહીં સી જે છે તે સાચો જવાબ છે. શેરડીને આપણે ઇન્ડો બર્મન પ્રદેશમાં ઉદ્ભવ થયેલો હોય એવું માનવામાં આવે છે. ચલો, 20 નંબરનો ક્વેશ્ચન છે, કયા અગ્રણી સિંચાઈ પ્રોજેક્ટને ગુજરાતની લાઇફલાઇન તરીકે ઓળખવામાં આવે છે? કયા અગ્રણી સિંચાઈ પ્રોજેક્ટને ગુજરાતની લાઇફલાઇન તરીકે ઓળખવામાં આવે છે? મેસોડેમ પ્રોજેક્ટ, સરદાર સરોવર પ્રોજેક્ટ, દંતીવાડા પ્રોજેક્ટ કે સુજલામ સુફલામ પ્રોજેક્ટ? 20 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું છે? બધાને જ આવડતો હોય, બેસ્ટ ઓપ્શન સરદાર સરોવર પ્રોજેક્ટ જે છે તે સિંચાઈ પ્રોજેક્ટને ગુજરાતની લાઇફલાઇન તરીકે કહેવામાં આવે છે, કારણ કે આખા ગુજરાતમાં આપણને પાણી પહોંચાડે છે. ચલો, આપણી સેટ જે પાર્ટ 3 ગ્રામ સેવકનો પાર્ટ 3 જે છે અહીં પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ સોલ્વ કરીશું. અત્યારે જે જીપીએસએસબી ની ગ્રામ સેવકની 500 જગ્યા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરેલા છે, તે વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોની સિરીઝને જોવાનું ચૂકતા નહીં, કારણ કે આ જે છે એમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુની સોલ્યુશન લાવીએ છીએ રોજે રોજ. હવે આ કોર્સ જે છે એમાં આપણને લાઈવ પ્લસ રેકોર્ડેડ મટીરિયલ મળી જવાનું છે. એની અંદર થિયરી બુક્સ છે, એમસીક્યુઝ છે, મોડલ પેપર્સ છે, અને ખાસ તો 1 વર્ષની વેલિડિટી છે, જેનું 2500 રૂપિયાનું ફક્ત અને ફક્ત સબસ્ક્રિપ્શન છે. તો તમારી કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લો, જેથી કરીને આવનારી કોઈ પણ જે ટોપિક હશે એ તમને એડવાન્સમાં મળી જશે. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ પીવાયક્યુ સિરીઝ પાર્ટ 4 માં. જય હિન્દ, જય ભારત.